આપણે જઈએ છીએ 3-4 દિવસ પછી 10 દિવસની લાંબી ટ્રીપમાં ફરવાનું પેકિંગ કરવાનું હતું એટલે પેકિંગ કરવા માંડ્યા. આપણે થોડી ઘણી ખરીદી કરવાની હતી એટલે ભાઈબંધની દુકાને આવતા રહ્યા કપડા લેવા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, મોટી દુકાને ધ્યાન રાખવાનું કીધું એટલે ધ્યાન રાખવા આવતા રહ્યા. આજે તો રવિવાર એટલે બપોરનો 1 વાગી ગયો, દુકાન બંધ કરવાની હતી એટલે દુકાન બંધ કરી નાખી. બહાર આવીને જોયા અહીંયા તો એટલો બધો તડકો હતો એની વાત જ જવા દો, નકરી ગરમી થતી હતી. પછી તો હું ઘરે આવીને એસી ચાલુ કર્યું, જોયું ઉપર ને હુઈ ગયા. હવે મળશું આપણે 2 કલાક પછી. 5 વાગે જઈ ગયા આપણે ફરવા જવાનું 10 દિવસ એની ખરીદી કરવાની હતી એટલે ભાઈબંધની દુકાને નીકળી ગયા કપડા લેવા. આવતા રહ્યા આપણા ભાઈબંધની દુકાને કપડા લેવા. આપણને કપડા ગમી ગયા, કપડા લઈ લીધા. કેવા કપડા લાગે જરા કોમેન્ટ તો કરો, બાબલા જેવો લાગુ હું ને. કપડા લઈ લીધા, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવ્યા આપડા માસી છોકરી આવી હતી, બેયને વ્લોગમાં લઈ લીધા. મારે બધું પેકિંગ કરવાનું હતું કારણ કે આપણે જઈએ છીએ 10 દિવસની લાંબી ટ્રીપમાં ફરવા, જ્યાં તમારા બધાનું સપનું છે. 9-10 દિવસ જેવું રોકાવાનું થાય એટલે બધા કપડા ને બધી વસ્તુ લેવી પડે સંભાળીને. પછી તો બધી વસ્તુ સંભાળીને મૂકવા માંડ્યા. આપણે ફરવા જઈએ છીએ એની ડેઈલી અપડેટ ઉપર આપેલી આઈડી માં આવશે તો જલ્દીથી જાઓ ફોલો કરી નાખો. થોડી ઘણી વસ્તુ ઠેલા મૂકી દે, હવે યાદ આવે ત્યારે બીજી વસ્તુ મૂકી દેશું. મોટી દુકાને બેહવા બોલાવ્યો એટલે ધ્યાન રાખવા આવતા રહ્યા. ભાઈબંધના ફોનમાં મેચ ચાલુ હતી એટલે મેચ જોવા માંડ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.